જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર છે. ટોટલ 13,217 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું IBPS RRB રિક્રુટમેન્ટ 2025 વિશે. ગ્રામ્ય બેંકોમાં 13,000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ક્લાર્ક, ઓફિસર સ્કેલ 1, ઓફિસર સ્કેલ 2 અને ઓફિસર સ્કેલ 3 જેવી મોટી પોસ્ટો સામેલ છે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 21 સપ્ટેમ્બર 2025. પગાર ધોરણ, લાયકાત, ઉંમર મર્યાદા, પરીક્ષાની પેટર્ન અને અરજી કરવાની રીત બધું જ અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ અમે સમજાવીશું. આથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જોતા રહેજો. સૌપ્રથમ તો આપણે જાણીએ કે IBPS શું છે. તો IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એમ એક સ્વતંત્ર સંસ્થા છે જે દેશભરના વિવિધ સરકારી બેન્કો માટે ભરતી પ્રક્રિયા ચલાવે છે. દર વર્ષે PO, ક્લાર્ક, SO અને RRB ઓફિસર ક્લાર્ક જેવી મોટી ભરતી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. હવે RRB એટલે શું? તો RRB એ ગ્રામ્ય બેન્કો છે. આ બેન્કો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને બેન્કિંગ સુવિધા આપવા માટે ચલાવવામાં આવે છે. ગ્રામીણ બેન્કો કૃષિ ક્ષેત્રે, નાના ઉદ્યોગો તેમજ ગ્રામ્ય વિકાસ યોજનાઓને પ્રોત્સાહન આપવા પર ખાસ ધ્યાન રાખે છે. એટલે કે જે વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાં બેન્કિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે તેઓ IBPS RRB રિક્રુટમેન્ટમાં જરૂરથી અરજી કરી શકે છે. સંક્ષિપ્ત રીતે માહિતી આપણે જાણીએ તો સંસ્થા છે IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. વિભાગ ગણાશે પ્રાદેશિક ગ્રામીણ બેન્કો. પોસ્ટ છે ક્લાર્ક અને ઓફિસર. જગ્યા 13,000થી વધુ છે. વય મર્યાદા તમને અહીંયા આપણે આગળ ડિટેલ્સમાં વિડીયોમાં વાત કરીશું. એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 21 સપ્ટેમ્બર 2025. અરજી તમારે ઓફિશિયલ વેબસાઇટ IBPS.in ઉપર કરવાની રહેશે. હવે પોસ્ટ વાઇઝ કેટલી જગ્યા છે તે આપણે જાણીશું. તો ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની 7,972 પોસ્ટ છે. ઓફિસર સ્કેલ 1માં 3,857 છે. ઓફિસર સ્કેલ 2 એટલે કે જનરલ બેન્કિંગ ઓફિસરમાં 845 પોસ્ટ ઉપર ભરતી કરવાની છે. IT ઓફિસર સ્કેલ 2માં 87 છે. CA ઓફિસર સ્કેલ 2માં 69 છે. લો ઓફિસર સ્કેલ 2માં 48 છે. ટ્રેઝરી મેનેજર સ્કેલ 2માં 16 છે. માર્કેટિંગ ઓફિસર સ્કેલ 2માં 15 છે. કૃષિ ઓફિસર સ્કેલ 2માં 50 છે અને ઓફિસર સ્કેલ 3માં 199 છે. હવે આ અરજી કોણ કરી શકે છે? તો આપણે અભ્યાસની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1 માટે કોઈપણ પ્રવાહમાં અથવા તો કોઈપણ વિષયમાં સ્નાતક હોવું જરૂરી છે. એટલે કે કોઈપણ સ્ટ્રીમમાં જો વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થયેલ છે તો તે આ બંને પોસ્ટ માટે અપ્લાય કરી શકે છે. ઓફિસર સ્કેલ 2 એટલે કે જનરલ બેન્કિંગ ઓફિસર માટે 50% ગુણ સાથે સ્નાતક પ્લસ 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. IT ઓફિસર સ્કેલ 2 માટે કોમ્પ્યુટર અથવા તો IT સંબંધિત ડિગ્રી તેમજ 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. CA ઓફિસર સ્કેલ 2 માટે ICAIમાંથી CA પ્લસ 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. લો ઓફિસર સ્કેલ 2 માટે LLB પ્લસ 2 વર્ષનો અનુભવ. ટ્રેઝરી મેનેજર સ્કેલ 2 માટે CA અથવા MBA ફાઇનાન્સમાં પ્લસ 1 વર્ષનો અનુભવ. માર્કેટિંગ ઓફિસર સ્કેલ 2 માટે MBA પ્લસ 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. કૃષિ ઓફિસર સ્કેલ 2માં જે પણ વિદ્યાર્થીઓએ કૃષિ, ડેરી, બાગાયત, પશુ ચિકિત્સા અથવા મત્સ્ય ઉદ્યોગમાં ડિગ્રી પ્રાપ્ત કરી હોય સાથે જ 2 વર્ષનો અનુભવ હોય તેઓ અપ્લાય કરી શકે છે. ઓફિસર સ્કેલ 3માં સ્નાતકમાં 50% ગુણ સાથે 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટ માટે 18થી 28 વર્ષની છે. ઓફિસર સ્કેલ 1 માટે 18થી 30 વર્ષ છે. ઓફિસર સ્કેલ 2 માટે 21થી 32 વર્ષ છે. ઓફિસર સ્કેલ 3 માટે 21થી 40 વર્ષ છે.
રિઝર્વડ કેટેગરી એટલે કે એસસી એસટી ઓબીસી પીડબ્લ્યુડી માટે ઉંમરમાં છૂટછાટ જે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ છે તે આપવામાં આવેલી છે. ફીસ ચૂકવણીની વાત કરીએ તો ઓફિસર સ્કેલ 1, 2 અને 3 માટે એસસી એસટી પીડબ્લ્યુબીડી ઉમેદવારોએ ₹175 અરજી ફી ચૂકવવાની રહેશે અને અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ ₹850 અરજી ફી ચૂકવવાની રહેશે. ઓફિસ આસિસ્ટન્ટ ક્લાર્ક માટે એસસી એસટી પીડબ્લ્યુબીડી ઉમેદવારોએ ₹175 અરજી ફી ચૂકવવાની રહેશે અને અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ ₹850 ચૂકવવાના રહેશે. અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાં ગૂગલમાં જઈને તમારે ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવાની છે. IBPS.in તમે લખશો એટલે તમારી સામે એક વેબસાઇટ ઓપન થઈ જશે. ત્યાં ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમે IBPSમાં અગાઉ કોઈ પણ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હશે તો તમારું રજિસ્ટ્રેશન કરેલું હશે પહેલેથી, તો તમે તમારા ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર થ્રુ ફરીથી લોગિન કરીને આ અપ્લાય કરી શકો છો. અને જો તમે ફર્સ્ટ ટાઈમ આ એપ્લિકેશન કરી રહ્યા છો તો તમારે CRP RRB રિક્રુટમેન્ટ 2025 ઉપર ક્લિક કરીને સૌપ્રથમ તમારું એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને તમારે જરૂરી ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. મોબાઈલ નંબર, નામ અને ઈમેલ આઈડી. ધ્યાન રાખજો, એક ઈમેલ આઈડીથી એક જ વખત તમારું રજિસ્ટ્રેશન થશે. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી એક સહી અપલોડ કરવાની રહેશે. જરૂરી તમારી અભ્યાસની વિગતો તેમજ પર્સનલ ડિટેલ્સ ફિલઅપ કરીને ફી ચૂકવણી જો તમારે કરવાની આવતી હોય તો ફી ચૂકવણી કરીને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અરજી કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તમે ફોનથી ઘરે બેઠા આ અરજી કરી શકો છો. IBPS RRB ભરતી પ્રક્રિયામાં 3 તબક્કા હોય છે, જેમાં પ્રારંભિક, મુખ્ય અને ત્રીજો છે ઇન્ટરવ્યૂ. ક્લાર્ક એટલે કે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા દ્વારા કરવામાં આવશે, જ્યારે PO એટલે કે ઓફિસરની પોસ્ટ માટે ઉમેદવારની પસંદગી પ્રારંભિક, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના આધારે કરવામાં આવશે. પરીક્ષાની વિગતની આપણે વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક માટે પ્રિલિમ્સ એક્ઝામ 45 મિનિટની રહેશે, જેમાં 80 પ્રશ્નો 80 માર્ક્સના રહેશે, એટલે કે એક પ્રશ્ન 1 માર્ક્સનો રહેશે. રિઝનિંગમાં 40 ક્વેશ્ચન રહેશે 40 મિનિટના અને ન્યુમેરિક એબિલિટીમાં 40 ક્વેશ્ચન રહેશે 40 મિનિટના. જ્યારે મેન એક્ઝામમાં 200 પ્રશ્ન રહેશે, 200 માર્ક્સના 2 કલાકનું પેપર રહેશે, એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. જેમાં રિઝનિંગ, ન્યુમેરિકલ એબિલિટી, જનરલ આન્સર, ઇંગ્લિશ એન્ડ હિન્દી અને કોમ્પ્યુટર નોલેજના ક્વેશ્ચન પૂછવામાં આવશે. ઓફિસર સ્કેલ 1 માટે પ્રિલિમ્સમાં તમારે 80 માર્ક્સના પ્રશ્નો રહેશે, જેમાં મેન્સમાં 200 પ્રશ્નો રહેશે. ઓફિસર સ્કેલ 2 અને 3માં સિંગલ એક્ઝામ લેવામાં આવશે, જે 200 પ્રશ્ન 2 કલાકનું રહેશે પેપર. અરજી કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ તમને જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. સાથે જ ફોર્મ ભરવાની જે પણ ઓફિશિયલ વેબસાઇટ છે તેની લિંક તમને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે. તો તમારા ધ્યાનમાં જે પણ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂક્યા છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ અરજી કરી શકે. માહિતી તમારા મદદગારરૂપ બની હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો. અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોવ તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી ગવર્મેન્ટની યોજનાઓ તેમજ ભરતીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ.